हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। आज आपणे एकदम नवी टाइपना भजिया बनावीशुं जे नाना अने मोटा सौने खूब ज पसंद आवशे। फ्रेंड्स, तमने मारी रेसिपी पसंद आवती होय तो विडियो ने लाइक जरूरथी करजो, शेर करजो अने मारी चेनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं। तो बनाववानुं शरू करीए पिज़्ज़ाना टेस्टवाला एकदम टेस्टी भजिया। 3 मीडियम साइजना टमेटा ने बी काढीने बारीक कापीने लीधा छे। 1 मीडियम साइजनुं सीमला मरचुं एने पण बारीक कापीने लीधुं छे। 1 मीडियम साइजनी डूंगળી ए बारीक कापी छे अने अर्धो कप લીલી ડુંગળીના પાન બારીક કાપીને લીધા છે। લીલી ડુંગળી તમારી પાસે નહીં હોય તો એને સ્કીપ કરી શકો છો। આ બધું જ એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ। 1 કપ બારીક કાપેલા લીલા ધાણા નાખીશું। अर्धो कप एकदम बारीक कापेला पनीरना पीस नाखीशुं। अहींया मैं ड्राय बेजिल लीव्स लीधा छे। तमारी पासे फ्रेश बेजिलना पान होय तो 1 कप जेटला बारीक कापीने नाखी शको छो। अत्यारे ड्राय बेजिल लीव्स 2 टीस्पून जेटला नाखीशुं। 1 टीस्पून इटालियन सीजनिंग नाखीशुं। 1 टीस्पून ओरेगानो एने हाथेथी थोड़ो क्रश करीने नाखीशुं। 1 टीस्पून चिली फ्लेक्स अने अर्धी टीस्पून काळा मरीनो पाउडर नाखीशुं। बराबरथी हलावीने मिक्स करी दईए। 1 टीस्पून मीठुं नाखीशुं अथवा मीठुं तमे तमारा टेस्ट मुजब नाखी शको छो। बराबरथी हलावी लईए। 1 टीस्पून बेकिंग पाउडर नाखीने बराबरथी मिक्स करी लईए। अर्धो कप मैदो लीधो छे, थोड़ो थोड़ो नाखीने मिक्स करीशुं। वेजिटेबल बराबरथी बाइंड थई जाय एटलो ज मैदो आपणे नाखवानो छे। हाथेथी एने सरखुं मिक्स करी लईए। बीजो थोड़ो मैदो नाखीने मिक्स करीशुं। अर्धो कप मैदो लीधो हतो ए बधो ज अंदर नाखी दीधो छे अने बराबरथी मिक्स करी लईए। एकदम थोड़ुं 1 टेबलस्पून जेटલું पाणी नाखीने मिक्स करीशुं। बाइंडिंग ओछुं लागे छे तो 1 टेबलस्पून जेटलो मैदो नाखीशुं। बराबरथी मिक्स करीए। बीजो 1 टेबलस्पून जेटलो मैदो नाखीशुं। बराबरथी मिक्स करीए 1 टीस्पून पाणी नाखीने। આવી રીતનું બેટર આપણે બનાવવાનું છે। તમે જોઈ શકો છો કે બાઇન્ડિંગ એકદમ સરસ રીતે આવી ગયું છે। આવી રીતે હાથમાં થોડું બેટર લઈને ગરમ તેલમાં ભજીયા મૂકીશું। બાઇન્ડિંગ સરસ રીતે આવી ગયું હશે તો ભજીયા તેલમાં છૂટશે નહીં। મેં આમાં અડધો કપ અને બીજો 3 ટેબલસ્પૂન જેટલો મેંદો નાખીને મિક્સ કર્યો છે। સાથે સર્વ કરવા માટે હોટ સોસ બનાવી લઈએ। બાઉલમાં 1 કપ ટોમેટો કેચઅપ લીધો છે। એમાં અડધી ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને 1/2 ટીસ્પૂન ગાર્લિક પાવડર નાખીને બરાબરથી મિક્સ કરી લઈએ। હોટ સોસ પણ રેડી છે। તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એકદમ ગરમ થઈ ગયું છે તો એમાં ભજીયા નાખીને ફ્રાય કરી લઈએ। તેલને સારી રીતે ગરમ કરી લેવાનું છે અને ભજીયા તેલમાં નાખીએ ત્યારે ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે। ભજીયાને આપણે મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરીશું અને થોડા ફ્રાય થઈ જાય પછી એને પલટાવી લેવાના છે। આમાં બાઇન્ડિંગ એકદમ સારી રીતે આવવું જોઈએ। જેટલી જરૂરત હોય એટલો મેંદો નાખીને મિક્સ કરવાનું છે જેથી ભજીયા આપણે તળીએ ત્યારે તેલમાં છૂટે નહીં। મીડિયમ ફ્લેમ પર સતત હલાવીને લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી મેં એને ફ્રાય કરી લીધા છે। ભજીયાને ફ્રાય કરવામાં 6 થી 7 મિનિટ લાગી જાય છે। ભજીયાનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે તો એને આપણે બહાર કાઢી લઈએ। આવી રીતે બધું જ તેલ નિતારીને બહાર કાઢી લેવાના છે। ભજીયા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે। તમે જોઈ શકો છો કે ભજીયા કેટલા કલરફુલ દેખાઈ રહ્યા છે। આવી જ રીતે બાકીના ભજીયા પણ બનાવી લઈએ। બીજી વાર ભજીયા તેલમાં નાખીશું ત્યારે ફ્લેમ મીડિયમ કરીને નાખીશું કારણ કે તેલ એકદમ જ ઠંડુ થઈ ગયું હશે। આ ભજીયા તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાવાનું મન થશે, એટલા ટેસ્ટી લાગે છે। તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો। રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો। તો ફરીથી મળીશું પાછા એક નવા વિડીયોની સાથે।